મોરબીની અંદર તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, તમામ કોમર્શિયલ બિલ્ડિંગ છે, તેના પર જે છે તે હવે ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફાયર સેફટીના સાધનો જે બિલ્ડિંગમાં ના હતા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. સમગ્ર વિવાદ બાદ જે છે તે ઘણી બધી બિલ્ડિંગો સીલ પણ કરવામાં આવી છે. સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. મોરબીના છાત્રાલય રોડ ઉપર ફાયર વિભાગની ટીમ દ્વારા મિલકત સીલ કરવામાં આવી છે. પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં બીજા અને ત્રીજા માળ પર ફાયર વિભાગની ટીમે સીલ લગાવી દીધું છે. અગાઉ 3 વખત ફાયર સેફટીના સાધનો માટે નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં પણ ફાયરના સાધનો ન મુકતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડોક્ટર નીતિન બુદ્ધદેવની મિલકતના બીજા અને ત્રીજા માળની ફાયરની ટીમ દ્વારા જે છે તે સીલ મારી દેવામાં આવ્યું છે. આજે કઈ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે, શેના માટે સીલ કરવામાં આવ્યું છે, કેટલા વખતની નોટિસ આપી, શું હતું? મારું નામ છે જયેશ ડાકી, ચીફ ફાયર ઓફિસર મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન. આજે જે ચાણક્યપુરી કરીને ઓળખાય છે એનો પહેલો અને બીજો માળ સીલ કરવામાં આવ્યો છે. ડૉક્ટર નીતિન બુદ્ધદેવ કરીને એના માલિક છે. હવે આનું સીલ કરવાનું રીઝન એક જ છે કે જે નિયમ મુજબ પહેલી અને બીજી અને ત્રીજી 3 નોટિસ આપેલી હતી અને લાસ્ટમાં સીલિંગની નોટિસ આપેલી હતી, તોય છતાં જે નિયમ મુજબના એક પ્રમાણે જે ફાયર સિસ્ટમ નાખવાની આવે એ ફાયર સિસ્ટમ પોતાની સેફટી માટે નાખવાની હોય છે, એ નાખેલી નથી. એ પછી સીલિંગની નોટિસ આપ્યા પછી પણ અમે એને મૌખિક કોલ દ્વારા અને મૌખિક પણ અમે જાણ કરેલી હતી કે ભાઈ વારંવાર જાણ કરવા છતાં પણ ફાયર સિસ્ટમ નાખવામાં નથી આવેલી. એના અભાવે આજે રોજ અમે સીલિંગ કરેલું છે. ગુજરાતની અંદર જે છે તે કોમર્શિયલ બિલ્ડિંગની અંદર ફાયર સેફટીના સાધનો લગાવવા હવે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે અને જે બિલ્ડિંગની અંદર જે છે તે ફાયર સેફટીના સાધનો ના હોય તેની સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈ હવે મોરબી ખાતે પણ જે છે તે ફાયર વિભાગ એક્શન મોડ પર આવ્યું છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.